જાણો છો કૃષ્ણ? વંધ્યાના પતિ હોવાની પીડા જાણે છે? સરિતા, આપણી પીડા નોખી નોખી. રડવાનું નહીં. જો તું રડીશ તો હું રડી પડીશ. માં તારી શામલી પર ભરોસો રાખ. તારું ધ્યાન રાખજે બેટા. હા માં, જો માં તું રડીશ નહીં રડું. આમાં એક મારું સજેશન છે. શું છે? આપણે સોમલી જોડે જાણે આ ગીત રેકોર્ડ કરાવીએ ને, તાણે એમાં રાવણ હથ્થો વાગવો જોઈએ. ઓકે. આ પેલા દાદા આવ્યા હતા ને ગામડેથી. ઓલ્ડ મેન. Oh, come on, forget him. તમે મેળામાં ગીત ગાતા ગાતા છો? જય, ગામડે તો મેળો જ હોય, ફનફેર તો આપણા ત્યાં હોય. જ્યારે રાવણ હથ્થો વગાડવાની જરૂર પડશે ને ત્યારે બોલાવી લઈશ. Get out! Get lost! તે તો મને કીધેલું કે પેલો બુઢ્ઢો કલાકાર શહેર છોડીને જતો રહ્યો. આપણે તો દોસ્ત છીએ, દોસ્તો જોડે જુઠ્ઠું બોલવાનું એ વાત તો જવા દે. પણ આ સોમલી જોડે પેલું છોકરું આવ્યું છે ને, કીગો, એ 5-7 વર્ષના છોકરાનું એવું માનવું છે કે આ પેલો બુઢ્ઢો કલાકાર છે એ એનો ખોવાયેલો દાદો છે. અને સોમલીના ભલા ભોળા ગોમ ભરાય આપણા ઉપર ભરોસો મેલ્યો એનું શું? કેપી, આ સોમલીને આપણે જાણે શહેરમાં લાયા ને, તાણે એના આખા ગામની આબરૂ દાવ પર લાગી જતી. અને આપણે જુઠ્ઠું બોલવાનું? ધીસ ઇઝ નોટ બિઝનેસ કેપી. મને ખબર છે બાવા, તું એક સારો માણસ છે,
આપણા 15 વર્ષની દોસ્તી પછી તું મને ગાળ આપીને કહી શકે છે કે હું કંઈ ખોટું કરી રહ્યો છું. દોસ્તી તો દોસ્તી જ હોય ને. હા, પણ આ 15 વર્ષની દોસ્તી પછી નુકસાન તને થયું છે. સારો દોસ્ત મને મળ્યો છે, તને નહીં. મારા વખાણ કરીને મને પટાય નહીં. મને ગયડા ડોહાની વાત કર. શું વાત કરું? એ જ કે તું એનું શું કરવાનો છે? કશું નથી કરવાનું હું એની સાથે. શ્યામલીની સાથે જે નાનો છોકરો આવ્યો છે પોતાના ખોવાયેલા દાદાને શોધવા, બની શકે કે ઘરડો કલાકાર આ ગીગાનો દાદો હોય. કે પછી ના પણ હોય. પણ આ આખા સસ્પેન્સમાં આ દાદા પૌત્રના ઇમોશનલ સીન માટે અત્યારે સમય નથી. કેપી, પૂરી વાત તો સાંભળ. અત્યારે સમય છે શ્યામલીને સ્ટાર બનાવવાનો. અત્યારે આ દાદા પૌત્રના નાટકમાં શ્યામલીનું ધ્યાન બીજે જાય એવું હું નથી ઈચ્છતો. હા, આપણે શ્યામલી સાથે કામ કરીએ, એમાંથી થોડા ઘણા લાખ રૂપિયા કમાઈ લઈએ, બસ. પછી જ્યાં જેને જવું હોય જાય, હું વચ્ચે નહીં આવું. હા, મારા ઘરે વાત નહીં ઉતરતી. તો ના ઉતાર, પણ મારામાં વિશ્વાસ તો રાખ. હું મારા ફાયદાનું વિચારનારો માણસ છું. હું કોઈને નુકસાન નહીં કરું. હા, કેપી, નફા નુકસાનના ગણિત સિવાય પણ જીવનમાં કશું હોય છે. તું નહીં સમજે. અરે તું તો આપણી ભાઈબંધીમાં નફા નુકસાન ન લાયો. સોરી યાર. 2-3 વાર બોલ, બોલ 2-3 વાર, તો ભાઈબંધને દુઃખ થયું હોય એવું લાગે. સોરી યાર. સોરી યાર, સોરી યાર. સોરી યાર, સોરી યાર, સોરી યાર, સોરી બાર બાર. શું મુખડું મળ્યું છે, વાહ શું મુખડું છે. આપણા નવા આલ્બમમાં આ ગાયન ફિટ કરી દેશું, હિટ થઈ જશે, હિટ. સોરી યાર, સોરી યાર, સોરી યાર, સોરી બાર બાર. થઈ ગયું ને 3 વાર. હે
ગામડે માં છે. બાપુ જેટલું કહી શકાય ને એટલું જ કહેજે. કંઈક અંગત પર રહેવું જોઈએ એવું હું માનું છું. અંગત વાતોથી જ માણસ બની શકાય છે. અરે શું થયું શામલી? તમે શું બોલો છો? મને સમજાતું નથી. ચાલ જવા દે. તારા ગામની વાતો કર. બસ હું તો એટલું જ કહેતી હતી કે મને મારું ગામ બહુ ગમે. તારી મમ્મી મતલબ તારી માનું નામ શું છે બેટા? જમના. ક્યારેક મને ખૂબ વળે પણ વાલ પણ મને એટલું જ કરે. હું નાની હતી ત્યારે ગીત ગાતી અને ભૂલ કરું તો મને ખૂબ ટોકે. પોતે ગાઈને બતાવે. માં પણ સરસ ગાતી હતી. હા, પણ ઘણો વખત થયો એણે ગાવાનું બંધ કરી દીધું છે. મારું કોઈ નથી મારી માં વિના. અહીં એના વિના મને જરાય ગમતું નથી. તો પછી અહીં શા માટે આવી છે શામલી? મારા બાપુને શોધવા. શ્યામલી, હા, મારે એમને જોવા છે, મળવું છે ને વાત કરવી છે. ને એમને કહેવું છે કે આમ તો અમારું ગામ સારું છે ને માય સારી છે. એ કેમ અમને છોડીને ચાલ્યા ગયા અમારાથી દૂર? ખોબલા જેટલું ગામ છે અમારું. કઈ કેટલાય માણસો રોજી રોટી કમાવા, કામ ધંધા માટે શહેરની લાઈમાં ને લાઈમાં ગામ છોડીને ચાલ્યા ગયા. કઈ કેટલાય માણસો પાછા નથી આવ્યા. કોરડાઓ ખાલી થઈ ગયા ને જીવતર રોડાઈ ગયા. શ્યામલી, ધીરજ રાખજે બેટા, હિંમત રાખજે. સૌ સારાવાના થઈ જશે. એક વાત કહું, તમારી દીકરો કે દીકરી નથી મને? છે ને વર્ષા, જેમ તમારા ગામમાંથી તમારા જીવનમાંથી કોઈ ચાલ્યું ગયું છે એમ મારા જીવનમાં કોઈ આવવાનું બાકી છે. જેમ તું કોઈની રાહ જુએ છે ને બેટા, એમ એમ હું પણ કોઈની રાહ જોઉં છું. તું તારા બાપુની દીકરી બનવાની રાહ જુએ છે અને હું મારી દીકરીની માં બનવાની રાહ જોઉં છું. હું તમારી દીકરી જેવી જ છું ને? ના, એમ માનવાથી હું તારી માને અન્યાય કરીશ. હા શ્યામલી, તું મને તારી માં જેવી જ ગણજે. ના, એમ માનવાથી હું તમારી દીકરીને અન્યાય કરી બેસીશ. This is too much. એક ગામડાની સામાન્ય છોકરીને મારી કોમ્પિટિટર બનાવવા માંગો છો? બાવા, હું જોઈ લઈશ તને. અત્યારે જ જોઈ લે ને ગુણ, અને મારા ઉપર શું કરવા બગડે છે? મકઈ ખાઈશ? શટ અપ. સટપ રહેવું આપણને સારું ફાવશે. કેપીના નવા આલ્બમના ગીતો મારે ગાવાના છે, કોન્ટ્રાક્ટ કરેલો છે. અને હવે તમને એવું લાગે છે કે તમે શ્યામલી પાસે ગીતો ગવડાવશો અને હું ચૂપચાપ બેસી રહીશ? બિલકુલ નહીં. તું ચૂપચાપ બેહી રહે એ વાતમાં માલ નહીં. પણ મીનાક્ષી, તું તો જોણ જ છે કે કેપી ને નવા છોકરા છોકરીઓ, નવા ગાયક કલાકારો શોધવાની ટેવ છે. તો પછી આવી છોકરી પસંદ કરવાની હોય? આવી એટલે કેવી? હે, પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ શું છે તારા સોમલી જોડે? અને બોન, તના કેપીએ સ્ટાર બનાવી, એનો પહેલા એક ગાયિકા હતી, સ્ટાર હતી, અને હવે સોમલી આવી.
તો મારે ખસી જવાનું અને મારા ગીતો શ્યામલી ગાશે, એમ જ ને? કોમલી એના ગીતો ગોમડેથી લઈને જાય છે, તો એ લોકો ગોમડે પોતાના ગીતો જાતે જ બનાવતા હતા, ને તો એનો મિત્ર હતો રઘુ. મોટા ભાગના ગીતો તો એ જ બનાવતો હતો. તમારા ભાગના ગીતો કોઈ નહીં ગાય. મોટી બોલ. શટ અપ. બોલો. હવે તમે જ બોલવાનું કહો છો, તમે જ શટઅપ રહેવાનું કહો છો. તમે નક્કી કરી લો, મારે શટઅપ રહેવાનું છે કે બોલવાનું છે? એ બાવા, શ્યામલીનો દોસ્તાર છે નહીં? શું નામ છે એનું? રઘુ. ક્યાં રહે છે? મોઢું કોરું કરી નાખો બોન, બહુ ડેન્જર માણસ છે. તો ગોમડે મેં એની વાતો સાંભળી છે. જેના જેના છોકરાઓ કહેતા હતા કે આ રઘુ છે ને એ મગરની પીઠ ઉપર બેહી નદીમાં ફરે છે. એમ? તો મજા આવશે. આટલી હારી મકાઈ ખાવાનું છોડીને તો કોઈ કેવા કેવા વિચારો કરે છે. રઘુ, કમ કમ. ચાલો. Yeah.